તો આજે અમારા વ્લોગની શરૂઆત થયેલી મશરૂમના પેલા બેગ્સ મેં બનાવેલા પહેલાં તૈયાર કરેલા અને ત્યાંથી અમુકના ઉગેલા અમુકના નહીં ઉગ્યા. આ જોઈ રહેલા છો આ દેવ લોકોનું છે, આ હર્ષિત અને એમનું છે, અને આ બેગ્સ અમારી છે. પાર્થ અહીંયા ઊભો રહેલો હોય. એના પછી અમે નીકળી ગયેલા અમારા ક્લાસ તરફ. આ મિહિર ખબર નહીં એની જોડે વાતો કરતું હતું. અહીંયા મજાક મસ્તી વૈરાજ અને સાહેલ વચ્ચે પાર્થિવ હાથે. ક્લાસની અંદર બી કોઈ લેક્ચર ચાલતા નહીં હતા, બધા ગેમ પબજી રમ્યા કરતા હતા. અહીંયા કેરમ રમવાનું ચાલુ હતું. અહીંયા માવો આવ્યો. આજનું વાતાવરણ બહુ સરસ હતું. એન્જોય કરતાં કરતાં જ બીજો લેક્ચર આવતી હોય એની અંદર બી કોઈ મેડમ એબસન્ટ હતા, એટલે બધા કેરમ અને રમ્યા કરતા હતા. અને પછી અમે બહાર નીકળી પડેલા. ત્યાંનો બહારનો નજારો જોઈને આજે તો મારો ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ ગયેલું યાર. ત્યાંથી અમે મેસ તરફ જમવા નીકળી ગયેલા. જો ત્યાં અમારો સ્વિમિંગ પુલ અને એક્વેટેરિયમ જેણે ભરી રહેલું હોય. ગ્રાઉન્ડની અંદર બધા વોલીબોલ અને બધા ડિપાર્ટમેન્ટવાળા ફ્રેશર્સ આવેલા તે રમ્યા કરતા હતા. આજનું વાતાવરણ ખરેખર બહુ ભારે હતું. વૈરાજ અને પાર્થ અમે જમીને પહોંચીને પછી અમે ક્લાસ તરફ જતા હતા. ત્યાં બી હજુ લેક્ચર કોઈ જ નહીં હતો, તો બધા નીકળી ગયેલા. અડધા કેરમ રમતા હતા. અમે બી નીકળી આવેલા ત્યારે જ ભારે ભરકમ પાણી પડવાનું ચાલુ થઈ ગયેલું. ઝાડ દેખાતા અહીંયા હંતાયેલા ભાઈ પાછળ પાર્થ અને વૈરાજ. પછી પાણી જાણે થાંભેલું ત્યારે પાછા અમે નીકળેલા. વરસાદની અંદર મોજ મસ્તી કરતાં કરતાં અમે સીધા બસની અંદર બેવા નીકળી ગયેલા. પછી ત્યાંથી ડાયરેક્ટ आज ही मुझे एक्सपीरियंस हुआ कि कॉलेज अच्छा है, करने के लिए लायक का है, तो आप जरूर कीजिए कॉलेज और आगे बढ़िए.